કુબજાએ કહ્યું કે હે પરમ સુંદર કંસની હું પ્રિય દાસી છું, તમારું હું પ્રિય કરું એ મને કહો, તમને શું ઈચ્છા છે હું તમારું કરું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ચંદનના લેપ થોડાક અમને પણ લગાડી દે, અમને બધાને પણ સુગંધિત કરી દે. ત્યારે કુબજાએ ભગવાનની જેવી ઈચ્છા હતી એ પ્રમાણે બધા લેપ ઘણા બધા ઘસી અને ચંદનના લેપ છે ભગવાનના લલાટની ઉપર લગાડી દીધા પોતાની હાથેથી. આટલું બધું સુખ કોને મળે? આને મળ્યું. ભગવાન કૃષ્ણ તો કુબજા ઉપર બહુ પ્રસન્ન થયા. તેમણે પોતાના દર્શનનું પ્રત્યક્ષ ફળ આપવા માટે ત્રણ ઠેકાણે વાકી કુબજાનું સર્વાંગ સુંદર બનાવવાનો સંકલ્પ કર્યો અને ભગવાને પોતાના ચરણોથી કુબજાના બે પગ ઉપર પોતાના પગ મૂક્યા. કુબજાના બે પગ ઉપર ભગવાને પોતાના પગ મૂક્યા, દબાવ્યા અને હાથેથી બે હાથ પકડ્યા, બે હાથ ઊંચા કરી અને આંગળીઓથી દબાવી અને તેની દાઢી પર હાથ મૂકી અને શરીરને થોડુંક ખેંચ્યું એવું કર્યું. એટલે કુબજા હતી એ ત્રણ અંગોથી વાકી હતી, એ સુંદર નારી અને સુકોમળ નારી થઈ ગઈ, જાણે કોઈ લક્ષ્મીનો અવતાર હોય એવી સુંદર સ્ત્રી થઈ ગઈ. એ કુબજાને બહુ રાજીપો થયો, બહુ રાજી થઈ કે આજે ભગવાને મને સૌંદર્યનું દાન આપ્યું. આટલા વર્ષો સુધી હું કંસની સેવા કરતી હતી, અભાગણી હતી, જો ભગવાનની સેવા કરી હોય તો આ તો કેટલીનું મને મળી જાત. પણ ખેર, જ્યારે જેનો સમય આવે, જ્યારે જેનું ભાગ્ય ચમકે, જ્યારે જેના ભાગ્યનો પલટો થાય એવા સમયે જ ભગવાન આપણા જીવનની અંદર આવતા હોય છે. કુબજા બહુ રાજી થાય છે અને ખૂબ જ સુંદરી, જાણે અપ્સરા જેવી હોય, લક્ષ્મીજી જેવી હોય એવું વર્ણન લખ્યું છે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ નગરવાસીઓને ધેનુર્યાગ યજ્ઞ ક્યાં ચાલે છે, ધેનુર્યાગ યજ્ઞ ક્યાં ચાલે છે એવું પૂછતા એ ધેનુર્યાગ યજ્ઞની અંદર જાય છે. ધેનુર્યાગ યજ્ઞની અંદર જઈ અને ત્યાં એવું કહેવાય છે કે ત્યાં જે ધનુષ્ય હતું, જો એ ધનુષ્યનો ભંગ થાય ને તો રાજાનું મૃત્યુ થાય. એ ભગવાન કૃષ્ણ અંતર્યામી હતા, બધી જ ખબર હતી. ધેનુર્યાગ યજ્ઞ જ્યાં ચાલતો હતો ત્યાં ગયા. સેવકોએ બહુ મનાઈ કરી, એના રક્ષકોએ બહુ મનાઈ કરી, પણ ભગવાન થોડું કોઈનું માને. કહે છે કે હું જિંદગીમાં કોઈનું નથી માન્યું ને તમે લોકો આજે ઊભા થઈને મારી આગળ એવા નીકળો, આમ આઘા જાઓ બધા, એમ કરીને ભગવાને બધાને ધક્કા મારી અને સૌથી પહેલા વહેલા એ જે ધનુષ્ય હતું એ ધનુષ્ય 300 જણાએ ભેગા થઈને ત્યાં મૂક્યું હતું. એ ધનુષ્ય એક જ ડાબા હાથે ઉપાડી લીધું અને વચ્ચેથી એના નાનકડા 2 કટકા કરી નાખ્યા. બધાય લોકો, દેવી દેવતાઓ અને બધાય લોકો જોવા માંડ્યા કે આ ધનુષ્ય કોઈથી ઉપડે નહીં એવું હતું. આ ભગવાને ક્ષણ માત્રની અંદર 2 કટકા કરી દીધા. દેવી દેવતાઓ આકાશની અંદરથી પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા, ભગવાનનું કીર્તન અને મહિમા ગાન કરવા લાગ્યા, જય જય પુકારવા લાગ્યા. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા. ઇન્દ્રધનુષ જેવું અદ્ભુત ધનુષ બીજું કોઈ ન હતું. એ ધનુષના ભગવાને કટકા કરી દીધા. લખ્યું છે કે હવે ધનુષ્યના રક્ષકો જે આતતાયી અસુરો હતા એ બધા જ અસુરોને માર્યા. એ જ ધનુષથી બધાને મારીને ભગાડી મૂક્યા. અનેક લોકો તો ત્યાં ને ત્યાં મરી ગયા અને ઘણા તો રાજાઓ અસુરો ત્યાંથી ભાગીને નીકળી ગયા અને બધાય જઈને કંસને કહેવા લાગ્યા કે આપણો ધનુર્યાગ હતો એ ધનુર્યાગ પૂરો ન થયો, એ તો ભગવાન કૃષ્ણએ બધું જ તોડી ફોડી નાખ્યું. લખ્યું છે કે એ ધનુષ્યના જે 2 કટકા કરી દીધા હતા એ ધનુષ્યના કટકા જ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીએ પોતાની પાસે રાખ્યા અને જે કોઈ અસુરો આવે એ બધા જ અસુરોને યમ સદન સુધી પહોંચાડી દઈ. યમ સદન એટલે કે મૃત્યુલોકની અંદર પહોંચાડી દે. એના એ 2 શસ્ત્ર પણ એમને મળી ગયા. પરીક્ષિત જ્યારે રાત્રિ પ્રસાર થઈ ગઈ અને સૂર્યનારાયણ ભગવાન પૂર્વ દિશાની અંદર ઉપર આવ્યા ત્યારે રાજા કંસે મલ્લ યુદ્ધનો મહોત્સવ શરૂ કર્યો. લખ્યું છે કે રાત્રિ પસાર થઈ ગઈ એ સમયે કંસને રાત્રિની અંદર બધા અપશુકનો થવા લાગ્યા. જ્યારે અપશુકનો થાય એવા સમયે આપણે મનની અંદર એવી ભીતિ રાખવી જોઈએ કે હવે ન થવાનું થશે. ધનુષ્યના કટકા થઈ ગયા, રાજા મરે એવું વાક્ય હતું. ત્યારે કંસ બહુ ગભરાઈ ગયો. તે દુર્બુદ્ધિનોની ઊંઘ પણ ઉડી ગઈ. પોતાનું અને પોતાના પક્ષકારોનું હવે મૃત્યુ થશે એવું સ્વપ્નમાં દેખાયું. મૃત્યુલોકથી યમલોકથી બધા પાર્ષદો એને તેડવા આવ્યા હોય એવું લાગ્યું.
જાગ્રત અવસ્થામાં તેણે જોયું કે જલ અને દર્પણમાં મારું પ્રતિબિંબ દેખાય છે, પણ મારું મોઢું નથી દેખાતું. દર્પણની અંદર કંસને એવો ભાસ થયો કે અરીસાની અંદર હું ઊભો રહું છું ને તો મારું શરીર દેખાય છે, પણ મોઢું નથી દેખાતું. જાગ્રત અવસ્થાની અંદર એવો ભાવ થયો કે હું આંખની અંદર એક આંગળી રાખતો નથી, છતાં પણ મને બે બે સૂર્ય દેખાય છે, છતાં પણ મને બે બે ચંદ્ર દેખાય છે. આ બધું અપસુકન છે. ઘુવડ અને બાજ મારી આજુબાજુમાં ફરતા હોય એવું મને લાગે છે. લખ્યું છે કે એ તો પછી એવી રીતના જેવી તેવી રીતના રાત પસાર કરી દીધી, પણ જેને અભિમાન હોય ને એ અંત સુધી એનું અભિમાન છોડે જ નહીં. એ સઠતાની ગ્રંથિથી બંધાયેલો હોય. એવી જ રીતના જે ખોટા બોલા હોય ને એનું હોય, એને ખબર પડી જાય કે આ બધાને હવે ખબર પડી ગઈ તો એ તો મને એવું તો છે જ નહીં, તમે કહો એવું કાંઈ નથી, હું કહું એ જ સાચું છું. એ ખોટું બોલતો હોય એનો પણ એવો જ દુરાગ્રહ હોય કે હું કહું એ જ સાચું. આ કંસને પણ હજી એમ જ છે કે હું જીતી જઈશ. પરીક્ષિત જ્યારે રાત્રિ પસાર થઈ ગઈ, સૂર્યનારાયણ પૂર્વ દિશાની અંદર ઉગ્યા. રાજ્યની અંદર કંસે એવો ઉત્સવ જેવો કે બધા મલ્લ યુદ્ધ જોઈ શકે, બધાને પોતપોતાની જગ્યાએ બેસાડી દીધા. ચારુણ અને મુષ્ટિકને જે પ્રમાણે સૂચના આજ્ઞા હતી એ પ્રમાણે બંને લોકો ત્યાં યુદ્ધ કરવા માટે, બાહુબળના યુદ્ધને પ્રદર્શન કરવા માટે આવી ગયા. બંને લોકો એકબીજા અસુરોની સાથે યુદ્ધ કરતા હતા. નાના રાજાઓ, મોટા રાજાઓ, જેની જે જગ્યાઓ હતી ત્યાં બધા લોકો સુશોભિત થઈ ગયા. લખ્યું છે કે ત્યારે પહેલવાનો દ્વાર તાલ ઠોકવાની જેમ વાજંત્ર વગાડવા લાગ્યા અને જાણે પોતાના સાથળની ઉપર આમ હાથ રાખી અને એકબીજાને પોકારવા લાગ્યા કે જેની અંદર તાકાત હોય મારી સાથે યુદ્ધ કરવા આવો. ચારુણ, મુષ્ટિક, કૂટ, શલ, તોસલ વગેરે મુખ્ય પહેલવાનો સુંદર વાજંત્રીઓ પ્રસન્ન થઈ અને મંડળ, જે રાસ મંડળ કેમ હોય એવી રીતના દરબારનો મંડળ હોય, બસ એવી જ રીતના ઉત્સવ ઉજવવા માટે એક એવો મંડળ બનાવેલો હતો. ત્યાં બધાય ગોઠવાઈ ગયા. થોડીક વારમાં ભોજ રાજા કંસે નંદની સાથે બોલાવ્યા હતા. એ બધા જ જે વ્રજથી આવ્યા હતા એ બધાને ગોઠવી દીધા, બધાને બેસાડ્યા. અને આ બાજુ કામ ક્રોધને વસીભૂત કરનારા, કામ ક્રોધની અંદર જે વિજય પમાડનારા છે એવા ભગવાન શ્રી કૃષ્ણ સ્નાન ઇત્યાદિ નિત્યકર્મ પૂજા પૂરી કરી અને જ્યારે પોતાના મહેલથી બહાર નીકળ્યા, એને જ્યાં ઉતારો આપ્યો હતો ત્યાંથી બહાર નીકળ્યા, તો એણે જોયું ભગવાને કે વાં તો બહુ મોટો ઉત્સવ ચાલી રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણએ રંગભૂમિના દ્વાર પર જઈને જોયું કે મહાવતની પ્રેરણાથી કુલિયાપીડ નામનો હાથી અહીંયા વચ્ચોવચ ઊભી રહી ગયો. અમારે જવું છે એમાં ઉત્સવ ચાલે છે ત્યાં, પણ હાથી અહીંયા ઊભો રહી ગયો. કંસે એવી બધી વિચારણા ગોઠવીને રાખી હતી કે જ્યારે બલરામ અને કૃષ્ણ ઉઠે ત્યારે આને મારાવી નાખવાનું. કૃષ્ણ ભગવાન મહાવતને કહે છે કે હે મહાવત, તું અહીંથી આગો હટી જા, અમારે આ ઉત્સવમાં જવું છે. જો તું એવું નહીં કર તો હાથી સહિત તારું મૃત્યુ કરી દઈશ. મહાવત તો માનતો નથી. જેવો નથી માનતો, ભગવાનને તો એટલું જ જોતું હતું. એ ભગવાન મહાવત સહિત હાથીનું મૃત્યુ કરે છે. કુવલિયાપીડ હાથી મરી જાય છે, બધી જગ્યાએ ઓહો થઈ જાય છે. અને ભગવાન તો પછી ઓલા ઉત્સવની અંદર જાય છે. એ ઉત્સવની અંદર જઈ અને ચારુણ અને મુષ્ટિકની સાથે યુદ્ધ કરે છે. ઘણી વખત ભગવાન એવો ઢોંગ કરે, એવું કરે જાણે ચારુણ અને મુષ્ટિકથી એ બંને લોકો પરાસ્ત થઈ ગયા એવી રીતના સૂઈ જાય. ઓલા બંનેના હૃદયની અંદર આવેગ અને ઉત્સાહ આવે એવી રીતના પાછા યુદ્ધ કરવા આવે. આવી રીતની ઘણી વખત યુદ્ધની પ્રતિક્રિયાઓ કરી. ધીરે ધીરે આ ચારુણ અને મુષ્ટિક બંનેના શરીર શિથિલ થવા લાગ્યા. બંનેની ઇન્દ્રિયો જાણે બેકાબૂ થઈ ગઈ. બંનેના મન છે એ વિચવળ થવા માંડ્યા અને બંને લોકો વિચાર કરવા માંડ્યા કે હવે આપણે આની સાથે યુદ્ધ નહીં કરી શકીએ. જ્યારે એ લોકો નબળા પડ્યા, જ્યારે મનથી અશાંત થયા, એવા સમયે બંને ભાઈ રામ અને શ્યામ, કૃષ્ણ ભગવાન અને બલરામ, એ બંને જણાએ ભેગા થઈ અને ચારુણ અને મુષ્ટિકા બંને લોકોને માર્યા. અને એ બંને લોકો જાણે લોહીની ઉલટી કરતા હોય એવી રીતના ઉલટી કરતા ત્યાં ને ત્યાં પડી ગયા. લખ્યું છે કે પછી તો ભગવાન કૃષ્ણને કંસને મારવાનો હતો, એટલે અક્રૂરજીની, નંદ બાવાની આ બધાની આજ્ઞા લઈ અને ઓલા જે હાથીને માર્યો તો એના દાંતને લઈ અને કંસની સામે યુદ્ધ કરવા માટે જાય છે. ભગવાન કૃષ્ણ વિચાર કરે છે કે આ કંસને કેવી રીતે મારવું.
જે વખતે ભગવાન કૃષ્ણ બલરામની સાથે રણભૂમિની અંદર પધાર્યા હતા અને ઓલા બધા જ મોટા મોટા રાક્ષસો અસુરોને માર્યા હતા, ત્યારે લખ્યું છે કે કેવા લાગતા હતા? તો કેવું લખ્યું છે કે જન સમુદાયોને નર રત્ન જેવા લાગતા હતા, સ્ત્રીઓને મૂર્તિમાન કામદેવા જેવા લાગતા હતા, ગોપોને પોતાના સ્વજન સમાન લાગતા હતા, દુષ્ટ રાજાઓને દંડ આપનાર શાસક જેવા લાગતા હતા, માતા પિતાને સમાન વડીલો વૃદ્ધોને બાળક જેવા લાગતા હતા, અને સાક્ષાત કંસને તો કાળ જેવા લાગતા હતા. જાણે ભગવાન કૃષ્ણએ 99 રસને જીતી લીધા હોય, રૌદ્ર સ્વરૂપ, અદ્ભુત સ્વરૂપ, શૃંગાર સ્વરૂપ, હાસ્ય સ્વરૂપ, વીર, વાત્સલ્ય, ભયાનક, બીભત્સ, શાંત અને ભક્તિ રસ, આ બધાયનો સંગમ ભગવાન કૃષ્ણ અંદર હોય એવી મૂર્તિમંદ સ્વરૂપ ધારણ કરી અને ભગવાન કૃષ્ણએ બધાયને મારી નાખ્યા. લખ્યું છે કે ભગવાન કૃષ્ણ હવે કંસને મારવાની આયોજન કરે છે, વિચાર કરે છે. એવા સમયે ભગવાન કૃષ્ણ બલરામજીને પૂછે છે કે હવે આપણે કંસને કેવી રીતે મારવો જોઈએ. બલરામજી કહે છે કે હે ભાઈ, એમાં કોઈ જાતની સહેજ શરમ રાખ્યા વિના, નગરજનો, માતા પિતા, આ બધા કોઈનું કંઈ સાંભળ્યા વિના કે કોઈની અનુમતિ માર્ગદર્શન લીધા વિના આપણને જેમ ઈચ્છા થાય એવી રીતના આપણે એને મારી નાખવો જોઈએ. જ્યારે બલરામજી આવી રીતના કીધું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ઓલા હાથીના દાંત લઈ અને હાથીના મસ્તક ઉપર ચડી અને એ બહુ મોટા ઊંચા આસન ઉપર જ્યાં કંસ બેઠો હતો ત્યાં પહોંચી ગયા અને કંસની સાથે યુદ્ધ કર્યું. કંસ ભયભીત થઈ ગયો. ત્યારે કંસને એમ થયું કે આ મારો કાળ જ છે, હવે મારી પાસે જેટલી હિંમત હોય એટલી હું મહેનત કરી લઉં અને જો મરે તો મારી નાખું, નકર મરી જાઉં. રાજાઓની તો વીર ગતિ છે, એ જ સર્વશ્રેષ્ઠ છે. જો હું મરી જઈશ તો પણ સર્વશ્રેષ્ઠ છે અને જો હું ન મરું તો મારું કામ થઈ જાય. આવી રીતના ભયભીત થઈ અને જ્યારે જ્યારે કંસે પોતાની નાગી તલવાર ઉઠાવી અને કૃષ્ણ ઉપર મારવાની કોશિશ કરી, એવા સમયે ભગવાન શ્રી કૃષ્ણએ ઓલા હાથીના દાંત દ્વારા કંસના પેટની અંદર એવો પ્રહાર કર્યો કે જાણે કંસને ન્યાથી ઉપાડી અને નીચે જમીન ઉપર પછાડ્યો અને જમીન ઉપર ભગવાન શ્રી કૃષ્ણ આવી અને કંસની સાથે યુદ્ધ કરતા કરતા કંસને ન્યા મારી નાખ્યો. કંસના પ્રાણ પંખીડા ન્યા જ ઉડી ગયા. બધા લોકો રાજ્યની અંદર હાય હાય કરવા માંડ્યા કે હજી તો આ કાલે આવ્યો હતો ને આજે આ કંસને રાજા જેવા રાજાને મારી નાખ્યો. આ કોઈ અદ્ભુત હોય છે, આ કોઈ દેવતા નથી, આ તો પરબ્રહ્મ પરમેશ્વર છે. એવી રીતના બધા અંદરો અંદર વિચાર કરવા લાગ્યા. પણ અંતે બધા લોકો રાજી થયા. લખ્યું છે કે પછી તો ભગવાન શ્રી કૃષ્ણએ બધાનું પ્રિય કામ, જે કંઈ બધાને ગમતું તો એવું કામ કરી લીધું. પછી તો સીધા ભગવાન કૃષ્ણ એમની માતાને મળવા જાય છે, એમના પિતાને મળવા જાય છે. માતાને ને પિતાને બંનેને મળે છે, સુખપૂર્વક બંનેને બારોબાર લઈ આવે છે. ઉગ્રસેન રાજા કેદી હોય છે, કેદ થયેલા હોય છે, એને પણ બહાર લઈ આવે છે. બધાઈને સાંત્વના આપે છે. અક્રૂરજીને કહે છે કે હવે હું તમારા ઘરે આવીશ. અને આ બાજુ એમનો મિત્ર બધાઈને સાંત્વના આપી અને અક્રૂરજીને બીજી વાત પણ કહે છે કે હે અક્રૂરજી, હવે તમે જે તમને પ્રિય હોય, જે તમને ગમતું હોય, તમારી જે ઈચ્છા હોય તમે મને કહો. તમારા જે ઈચ્છા હોય એ પ્રમાણે હું કહીશ. અક્રૂરજી કહે છે કે તમે મારા ઘરે આવો. ભગવાન કૃષ્ણ એના ઘરે જાય છે. એના ઘરે જે કંઈ સામગ્રી વગેરે જે કંઈ હોય છે એ બધું આરોગે છે અને ભગવાન કૃષ્ણ પોતાના મિત્ર ઉદ્ધવને બોલાવે છે. અને મહેલની અટારી ઉપર ઊભા જ્યારે ભગવાન કૃષ્ણ આમ દૂર દૂર નજર કરે છે તો ભગવાન કૃષ્ણને લાગે છે કે દૂર દૂર આ દિશાની અંદર મારું ગોકુળ અને દૂર દૂર આ દિશાની અંદર મારું મથુરા વૃંદાવન છે. એ વૃંદાવનને હું છોડીને આવ્યો છું. એ બધું જ મને યાદ આવે છે. ભગવાન કૃષ્ણને વાસળી યાદ આવે છે, નંદ બાબા યશોદા યાદ આવે છે, રોતા રોતા રથમાં બેઠા હતા એ બધી ગોપીઓ યાદ આવે છે. એ બધું જ મૂકીને જ્યારે આવે છે ત્યારે ભગવાન કૃષ્ણ ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, તું વૃંદાલયની અંદર જા અને ત્યાં જઈ અને બધી ગોપીઓને સંદેશો દે કે ભગવાન કૃષ્ણ હવે તમારી પાસે ક્યારેક આવશે, પણ તમે તમારું જીવન સુકુશળ રીતના શાંતિથી જીવન જીવજો. બહુ વિરહની અંદર વિલાપ ન કરતા. આવું જે કોઈ વેદોની શ્રુતિઓની અંદર ઉપદેશ આપ્યો હોય તે ઉપદેશ દેવા જા. ઉદ્ધવ ત્યાં જાય છે અને એનું શું કીર્તન ભજન છે આપણે સાંભળીએ. નંદ બાબાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ. બાબા
યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સોના રૂપાના વાસણ મજાના, સોના રૂપાના વાસણ મજાના, સોના રૂપાના વાસણ મજાના, સોના રૂપાના વાસણ મજાના. આશાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. આશાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબાની યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબાની માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. પાન ભોગયે થાળ ધરાય છે, છપ્પન ભોગ અહીં થાળ ધરાય છે. છપ્પન ભોગયે થાળ ધરાય છે. છપ્પન ભોગ અહીં થાળ ધરાય છે. માખણની મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. માખણને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. માખણની મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. માખણને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. હીરા મોતીના થાળ ધરાય છે. હીરા મોતીના અહીં થાળ ધરા છે. હીરા મોતીના થાળ ધરાય છે. હીરા મોતીના અહીં થાળ ધરાય છે. પૂંજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં. ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હીરા માણેકના મુકુટ ધરાય છે. 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 મોર પીછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં. હે મોર પીછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં. મોર પીછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં. હે મોર પીછ પાઘ મારી રહી ગઈ ગોકુળમાં. હે નંદ બાબાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં.
ગોરી ગાવડી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઉદ્ધવને મોકલ્યા કે હે ઉદ્ધવજી, ત્યાં જઈ અને તમે બધી જ ગોપીઓને, નંદ બાબા, યશોદા, આ બધાને એવી સાંત્વના આપો કે હું ક્યારેક પાછો આવીશ. ઉદ્ધવ ત્યાં જાય છે અને ઉદ્ધવ ત્યાંથી પાછો ગોપી બનીને આવે છે. કારણ કે ઉદ્ધવ તો ત્યાં ગોપીને સમજાવવા ગયો હતો, ગોપી પાછી ઉદ્ધવને સમજાવે છે ભ્રમર ગીતના માધ્યમથી. કહે છે કે ઉદ્ધવ, વેદોની, શાસ્ત્રોની, પુરાણોની તમે જે વાતો કરો છો એ બધું તો ત્યાં સુધી જ્યાં સુધી આપણું ચિત્ત ઠેકાણે હોય. જો આપણા ચિત્તનો જ કંઈ ભરોસો ન હોય, આપણા મનનો જ કંઈ ભરોસો ન હોય, પછી આ બધી વાત શું કામની? ઉદ્ધવ, તું જેનો મિત્ર છે ને એનું ધ્યાન રાખજે, ગમે ત્યારે તને પણ મૂકી દેશે. તને એમ થાય છે કે એ મારો મિત્ર છે, એવી જ રીતના અમને થતું હતું કે એ અમારો પણ મિત્ર છે, અમે જે કહીએ એ અમારી ઈચ્છાઓ પરિપૂર્ણ કરે છે, એવું અમને પણ થતું હતું. જેના આદર્શનું પાલન કરી અને તું અહીંયા આવ્યો છે ને એ માણસ ગમે ત્યારે બદલી જાય એમ છે. હે ઉદ્ધવ, તમારા ઉપદેશ, તમારી આ ડાઈ વાતો અમારા માટે કોઈ કામની નથી. અમને તો જે અનુભવ થયો એ અનુભવ જ સાચો. અને ભગવાન કૃષ્ણને અહીંયા આવવું હોય તો આવે, બાકી અમે તો કોઈ દી ત્યાં નથી જવાના. બાકી જરાય દૂર ન હતું, છતાંય પોતાના પ્રેમને, પોતાના મનને કેટલો બધો કાબૂમાં રાખ્યો હશે. લખ્યું છે કે ગોપીઓ કોઈ દી મથુરા નથી ગઈ કે અમારા કૃષ્ણ કેવા હશે. કૃષ્ણને આવવું હોય તો આવે. જો હું મારા હાથને ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. મારે જોવો છે તને અને તારે દેખાવું નથી, તો આજ કરી લે ફેસલો, કાં હું નથી કાં તું નથી. મારા હાથને હું ફેલાવું તો તારી ખુદાઈ ક્યાંય દૂર નથી, તો આવવાની જ છે. અને મારે જોવો છે તને, તારે દેખાવું નથી, તો આજ કરી લે ફેસલો, કાં તો હું નથી કાં તો તું નથી. લખ્યું છે કે આવી રીતના ઉદ્ધવને સમજાવી અને બધી જ ગોપીઓએ જાણે ઉદ્ધવને પણ ગોપી બનાવી દીધો હોય. ત્યારબાદ તો ભગવાન શ્રી કૃષ્ણ માતા પિતાને વગેરેને બધાને મળ્યા હતા અને ધીરે ધીરે એ જે કંઈ મથુરાનું રાજ્ય હતું એ બધું જ ઉગ્રસેનને પાછું દઈ દીધું. અને ઉગ્રસેનને રાજ સિંહાસન ઉપર બેસાડીને કીધું કે આમ તો સયાતિ ઋષિના શ્રાપથી, રાજાના શ્રાપથી અમે લોકો રાજ્યાસન ઉપર બેસી નથી શકતા, આપણા યાદવ કુળવાળા, છતાં પણ હું જ્યાં સુધી તમારી સેવા કરું છું ત્યાં સુધી મોટા મોટા દેવતાઓ પણ આવી અને તમારી પાસે માથું નમાવશે, તમે મૂંઝાતા નહીં, ગમે ત્યારે જરૂર પડે બોલાવજો, એમ કહી સાંત્વના આપી અને ઉગ્રસેનને બધું સોંપી દે છે. લખ્યું છે કે પછી શ્રી કૃષ્ણ બલરામનું યજ્ઞોપવિત થયું, ગુરુકુળની અંદર પ્રવેશ મળ્યો, પોતાના માતા પિતા પાસે આવી ગયા. માતા પિતા જેમ કે એવી રીતના કરવાનું હોય. લખ્યું છે પરીક્ષિત, સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે માતા પિતાને મારા ઐશ્વર્યનું, મારા ભગવત ભાવનું જ્ઞાન થઈ ગયું, કારણ કે મેં કંસને મારી દીધો, મેં આટલા મોટા કુવલિયાપીડ હાથીને મારી દીધો, ચારુણ મુષ્ટિકને માર્યા, આટલું બધું કર્યું, એટલે મારી માતાને મારા પ્રત્યે ભગવત ભાવ થયો ગયો છે. હવે તો એ મારી સેવા પૂજા કરશે, મારી આરતી ઉતારશે, મને કોઈ બાળકની જેમ વાત્સલ્ય પ્રેમ નહીં કરે. પોતાની માયાને બોલાવી કે હે માયા, માયાનો પડદો નાખી અને પછી સ્વજનોને ને બધાને મુગ્ધ કરી દીધા. બધાને એવું થઈ ગયું કે આ તો સામાન્ય માણસ છે.
આ શરીર ધર્મ, અર્થ, કામ અથવા મોક્ષની પ્રાપ્તિ માટેનું સાધન બને છે. જો કોઈ મનુષ્ય 100 વર્ષ સુધી જીવીને મા બાપની સેવા કરે તો તે પણ એના ઉપકારોથી છતાં પણ એના ઉપકારોથી ને ઋણથી મુક્ત નથી થઈ શકતો. એટલા માટે માતા પિતાનું વર્ણન અહીં કરી અને માયાનો પડદો નાખી દીધો, જેથી કરી અને માતા પિતા એના જે આદેશો આપે કૃષ્ણ ભગવાન એનું લાલન પાલન કરી શકે. કહે છે કે હે પિતાજી, અમારા આટલા દિવસો વ્યર્થ ચાલ્યા ગયા, કારણ કે કંસના ભયથી હંમેશા વ્યાકુળ રહેવાને કારણે અમે તમારી સેવા કરી ન શક્યા, અસમર્થ રહ્યા. હે માતા પિતા, આપ બંને અમને ક્ષમા કરજો. અરે દુષ્ટ કંસ તમને બહુ જ કષ્ટ આપ્યું હશે, પરંતુ અમે પરતંત્ર હોવાને કારણે તમારી શુશ્રૂષા સેવા ન કરી શક્યા. હે પિતાશ્રી, હે માતા, તમે અમને માફ કરી દેજો. દેવકી નંદન ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે પોતાના માતા પિતાને સાંત્વના આપી અને પોતાના માતામહ દાદા ઉગ્રસેનને પણ પગે લાગે છે અને બધાઈને કહે છે કે તમે વડીલો છો, હું તો તમારી ઈચ્છા પ્રમાણે તમારા સુખ પ્રમાણે કામ કરતો રહીશ, તમે જેમ જેમ સમજાવશો એવી રીતના જીવન જીવતો રહીશ. આ જગ્યાએ ભગવાન બધાની પીઠ થપથપાવે છે. બધાથી સર્વસમર્થ છે, પણ બધાને કહેવાનું નથી. એટલે બધાએ જે કામ કરવામાં થોડાક આળસુ હતા, થોડાક ડરપોક હતા, થોડાક બીતા હતા, કોઈ પરતંત્ર હતા, એ બધાને ભેગા કરી અને ભગવાનને જે બધાને ગમે એવું પીરસે છે કે તમને આ ભાવે છે તો તમને આ પીરસું, તમને આ ગમે છે તો તમને આ દેવાનું છે. એવી રીતના બધાના ચેતનાની અંદર, બધાના શરીરની અંદર જાણે ઉપદેશોના પ્રાણ ફૂંકે છે અને બધાની અંદર પાછી હિંમત આવે છે. બાબા, હવે તમે લોકો વ્રજમાં જે મેં લીલાઓ કરી છે એ લીલાઓની હું તમને વાત કરું. માતા પિતાને, સ્વજનોને વ્રજની અંદર જે ચર્ચાઓ કરી એ બધી જ ચર્ચાઓ કરે છે, વાતચીત કરે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, ત્યાર પછી તો વસુદેવજીએ પોતાના પુરોહિત ગર્ગાચાર્ય તથા બીજા બ્રાહ્મણોને બોલાવ્યા અને બંને પુત્રોને વિધિપૂર્વક દ્વિજ સંસ્કાર એટલે કે યજ્ઞોપવિત અપાવ્યા. યજ્ઞોપવિત અપાવીને કીધું કે હવે તો આપણે ગાયત્રીનું જપ અનુષ્ઠાન કરવું જોઈએ, ગુરુની સેવા કરવી જોઈએ. યજ્ઞોપવિત આવી ગયા પછી બધી જ પ્રકારનું અનુશાસનનું પાલન કરવું જોઈએ. આ પ્રમાણે યાદવોના આચાર્ય ગર્ગાચાર્ય પાસે સંસ્કાર કરાવીને બલરામજી અને ભગવાન શ્રી કૃષ્ણ ઉપનયન સંસ્કાર કરી અને ગાયત્રી વ્રતમાં નિષ્ઠાવાળા થયા, દ્વિજ બન્યા. હવે બંને લોકો ગુરુકુળમાં જવાના નિવાસ કરવા માંડે છે. બંને લોકો ગુરુકુળમાં રહે છે. ગુરુ જેમ સમજાવે, જેમ ભણાવે એવી રીતના ભણે છે. ગુરુ સૂઈ જાય પછી સૂવે છે, ગુરુ ઉઠે એની પહેલા ઉઠી જાય છે. ગુરુ પત્ની જે કામ કરવાનું કહે એ બધું જ કામ કરે છે. બંને ભાઈઓ ત્યાં રહી અને જીતેન્દ્રિય થઈ અને ગુરુની સમીપ રહી અને ગુરુની શુશ્રૂષા સેવા કરે છે. તેમની સેવાથી ગુરુ રાજી થાય છે, ગુરુ પ્રસન્ન થાય છે. ગુરુએ 6 શાસ્ત્રોનો, 6 વેદોનો, ઉપનિષદોનો, બધી પ્રકારના પુરાણો, શાસ્ત્રો બધું જ ભણતર એ બંને બાળકોને, બીજા બધા બાળકોને ભણાવ્યું. માત્ર લખ્યું છે કે 64 જ દિવસની અંદર 64 પ્રકારની વિદ્યાઓની અંદર જાણે મોટા પ્રકાંડ જ્ઞાની હોય એવા ભગવાન થઈ ગયા. આ બધું આપણા માટે લખ્યું છે, પણ ભગવાન તો અંતર્યામી. લખ્યું છે કે 64 વિદ્યા એટલે કઈ તો આની અંદર નામ લખ્યા છે. થોડાકનું આપણે સમજીએ. સંગીત કલા છે, વાદ્ય છે, જાતના બધી પ્રકારના વાદ્ય વગાડતા આવડતા હોય એ, નૃત્ય છે, નાટક છે, ચિત્રકામ છે, અનેક પ્રકારની આકૃતિઓ બનાવી એ બધી જ રચનાઓ છે. સંગીત વગાડવું, વાહન ચલાવવું, રંગોળીઓ દોરવી, ચિત્ર દોરવા, આ બધી જ કલાઓ લખી છે. જળની અંદર સ્નાન કરવું, એની અંદર તરવું, આ બધી જ કલાઓની અંદર ભગવાન શ્રી કૃષ્ણ નિપુણ થઈ ગયા. એક વખત તો ભગવાન શ્રી કૃષ્ણએ સાંદીપની ગુરુને કીધું કે હે ગુરુ, જો તમે અમારી પાસે કંઈ દક્ષિણા માગવા ઈચ્છતા હોય તો તમે માગી લ્યો. ગુરુ કહે છે કે કૃષ્ણ અને બલરામ, મારે તો કંઈ માગવું નથી, પણ એક ઈચ્છા છે કે એક વખત મારો દીકરો છે પ્રભાસ પાટણના સમુદ્રની અંદર વયો ગયો હતો, જો તમે એને પાછો લઈ આવી શકો, સંભવ હોય, શક્ય હોય તો મારે એની જરૂર છે. ભગવાન શ્રી કૃષ્ણ પ્રભાસ પાટણમાં જાય છે, સમુદ્રની અંદર પ્રવેશ કરે છે. સમુદ્ર ભગવાનની પૂજા કરે છે, ભગવાનને પૂછે છે. ભગવાન કહે છે કે આવી રીતના મારા ગુરુનો પુત્ર છે. સમુદ્ર કહે છે કે એ મેં નથી લીધો, પણ હે કૃષ્ણ ભગવાન,
અહીં અમારા સમુદ્રની અંદર એક રાક્ષસ છે, એ રાક્ષસ લઈને વયો ગયો. કહે છે કે રાક્ષસ પોતાના શંખની અંદર એ પુત્રને ગળી ગયો, એ શંખ લઈને રાક્ષસ વયો ગયો. એવા સમયે ભગવાન કૃષ્ણ એ શંખને લે છે, રાક્ષસનો ઉદ્ધાર કરે છે. શંખની અંદર ક્યાંય પુત્ર મળતો નથી, એટલે ભગવાન કૃષ્ણ યમપુરીની અંદર જાય છે. યમરાજા ભગવાનનો આગતા સ્વાગતા સત્કાર કરે છે, ભગવાનને પૂછે છે, ભગવાનને પગે લાગે છે. જે કંઈ વાત હતી એ બધી જણાવે છે. યમરાજા તો જલ્દી ફટાફટ એને જે કંઈ ઈચ્છિત કાર્ય હતું એ પરિપૂર્ણ કરે છે. ભગવાન રાજી થાય છે અને અહીં આવી અને આશ્રમની અંદર જે ગુરુજી હોય છે, ગુરુજીને પોતાનો પુત્ર જે પ્રિય હોય એ પુત્રનું અર્પણ કરે છે. લખ્યું છે કે આગળની કથાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એવી લીલાઓ કરે છે કે જે અર્જુન રણભૂમિની અંદર જે લીલા કરી હોય. હવે વાંસળી વગાડવાનો સમય પૂરો થઈ ગયો, હવે શંખ વગાડવાનો સમય આવ્યો. રાજા સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા, હવે ભગવાનને એવી લીલાઓ કરી. લખ્યું છે કે અક્રૂરજીને હસ્તિનાપુર મોકલ્યા અને હસ્તિનાપુર જઈને ભગવાને કીધું કે ત્યાં જઈ અને જોઈ આવો કે બધા કુશળ મંગળ છે. હસ્તિનાપુરની અંદર અમારા જે સંબંધીઓ છે, પાંડવો છે, વગેરે જે કંઈ છે એ બધી જ ચર્ચાઓ ત્યાં થોડાક દિવસ રોકાવો અને અહીંયા પાછા આવીને મને જણાવજો. આ બાજુ સુખદેવજી પરીક્ષિતને કહે છે કે હે ભરત શ્રેષ્ઠ રાજા, કંસને 2 રાણીઓ હતી, અસ્તિ અને પ્રાપ્તિ. પતિના મૃત્યુ થવાથી એ બંને લોકો દુઃખી થઈ અને તેઓ પોતાના પિતાની રાજધાનીની અંદર વહી ગઈ. લખ્યું છે કે તે બંનેનો પિતા કોણ હતો? તો કીધું છે જરાસંધ નામનો રાજા હતો. એ જરાસંધને ખબર પડી કે કંસ નામનો કોઈ ગોવાળિયો છે જેણે આ મારી બંને દીકરીને વિધવા કરી દીધી છે. એ કૃષ્ણના ચરિત્રને સમજતો જાણતો ન હતો, પણ જરાસંધે મનમાં વિચાર કરી લીધો કે એ મારો વૈરી છે. કંસને મારનારો કૃષ્ણ અને બલરામ એ બંને મારા વૈરી છે. જરાસંધે મનની અંદર વિચાર કર્યો કે મારે મથુરાની અંદર જવું જોઈએ. હવે મારા મિત્રની નગરી, મિત્રનું રાજ્ય નથી રહ્યું, હવે તો મારા વિપક્ષના રાજ્ય છે, એટલે કંસની સાથે હું યુદ્ધ કરીશ. એ લખ્યું છે કે એવી રીતના 33 વખત અક્ષોહિણી સેના લઈને 23 અક્ષોહિણી સેના લઈને આવે છે. એ કંસના રાજ્યની અંદર કંસ તો હોય નહીં, કૃષ્ણની સાથે યુદ્ધ કરવા આવે છે. પણ કૃષ્ણ ભગવાન બધી વખતે એવું વિચાર કરે છે. 17 વખત આવ્યો, 23 અક્ષોહિણી સેના લઈ અને 17 વખત આવ્યો. ભગવાને એને એકેય વખત માર્યો નહીં. બલરામજી કહે છે કે આને મારો તો ખરી, ન મરાતો હોય તો મને કહેતા હું મારી નાખું. કૃષ્ણ ભગવાન કહે છે કે એમાં એક વાત એવી છે કે આપણે અહીંયા શું કરવા આવ્યા છે? આપણે અહીંયા સાધુ સંતોની સેવા કરવા આવ્યા છે અને રાક્ષસોનો વિનાશ કરવા આવ્યા છે. બલરામ કહે રાક્ષસ જ છે, એ અસુર જ છે, ને મારો? કૃષ્ણ ભગવાન કહે છે કે જો એને મારી નાખશું તો એની પાછળ રહેલા બીજા બધા અસુરો છે એ બચી જશે, એટલે એને જેટલી વાર આવવું હોય ને એટલી વાર આવવા દો. હું અને તમે આપણે 2 જણા ભેગા થઈને એની સેનાનો નાશ કરી નાખશું, પણ એનો નાશ નહીં કરીએ. આવી વાત છે. બલરામજી સમજી ગયા. હા તો એમ કહો ને કે ઊંડાણપૂર્વક તમે વિચાર્યું તો એમ કરીએ, હાલો વાંધો નહીં. 3જી વાર, 4થી વાર, 5મી વાર, 10મી વાર, 18મી વાર, 17મી વાર એવી રીતના આવ્યા. બધી વખતે એની સેનાનો સંહાર કરી નાખ્યો. અને પછી જ્યારે એને 18મી વખત આવવાનો સમય હતો ત્યારે ભગવાન કૃષ્ણ એનો ઉદ્ધાર કરવાના હતા. પણ થયું એવું કે એની સાથે એનો મિત્ર કાલયવન પણ બાંધવા આવ્યો. હવે કાલયવન પણ બાંધવા આવ્યો ત્યારે ભગવાન કૃષ્ણએ કાલયવનની સાથે યુદ્ધ કર્યું. પણ વિચાર એમ કરવા માંડ્યા તો જો 2 જણા ભેગા બાંધવા આવશે તો આપણે 2 જણા એકલા પડી જશું ને, એ હું આની હારે બાંધું ને તમે એની હારે બાંધો, તો એવું બધું કરશું તો મથુરાની અંદર નિર્દોષ લોકોનો પણ જીવ જશે. એવું ન થવું જોઈએ. એટલે કે હે બલરામ, હું કહું ને એમ કરો. શું કરવાનું? તો કે કાલયવન છે ને એ માયાવી રાક્ષસ છે, એની સાથે યુદ્ધ કરવું એ થોડુંક અઘરું છે. એટલે તમે છે ને શિશુપાલ જરાસંધને સંભાળજો, હું કાલયવનની સાથે યુદ્ધ કરીશ. જો એ આવે ને તો તમે બધું સંભાળી લેજો. કાલયવન સાથે હું યુદ્ધ કરું, ભગવાન એની સાથે યુદ્ધ કરે. એક વખત તો એવું થયું કે ભગવાન દોડતા ભાગવા માંડ્યા, આમ ભાગી જ ગયા. તો કાલયવન હસતો કહે કે તું મારાથી ભાગે કાં? કાલયવન કહે કે ભાઈ મેં તો એવું સાંભળ્યું કે તે કંસને મારી દીધો અને બધા આટલા બધા રાજાઓને મારી નાખ્યા, મારાથી કાં તું ભાગે?
તો એ ભગવાન તો કંઈ સાંભળતા જ નથી, ભાગ્યા જ રાખે. કાલ યવન એની પાછળ દોડે છે અને લખ્યું છે કે એવા સમયે એનું નામ રણછોડ પડ્યું, રણ છોડીને ભાગી ગયા. અને કાલ યવને વિચાર કર્યો કે આ ભાગતો ક્યાં જશે, હાલો હું એની પાછળ ભાગું. કાલ યવન પણ એની પાછળ ભાગે છે પણ પકડાતો નથી. એક ગુફા હોય છે, એ ગુફાની અંદર કૃષ્ણ કનૈયો ગરી જાય, અંદર વયો જાય છે. અને કાલ યવન વિચાર કરે છે કે ડરીને જતો ખરી, ગુફામાં વયો ગયો. હવે હું ગુફામાં હું એને મારવાનું નથી, ઓલી બાજુથી ગુફા પેક કરી દઉં હમણાં મોટી શિલા મૂકીને, અને આ બાજુથી અંદર જઈને હમણાં એને નીચવી જ નાખું ને. હવે કાલ યવન એવું બધું વિચાર કરીને ગુફાની અંદર જાય છે. ભગવાને અહીંયા પહેલેથી જ બધી વ્યવસ્થાઓ કરી દીધી હોય. લખ્યું છે કે ત્યાં એક રાજા જેવો કોઈ માણસ ઘોર નિંદરની અંદર સૂતો હોય છે. ભગવાન કૃષ્ણે પોતાનું ઉપવસ્ત્ર એને પહેરાવી દીધું, ઓઢાડી દીધું. પિતાંબરની સાથે ઉપર ઉપવસ્ત્ર પણ પહેરે, એ ઉપવસ્ત્ર એને પહેરાવી દીધું. કાલ યવન દોડતો આવ્યો અને કાલ યવને વિચાર કર્યો કે આ ભાગતો તો ત્યાં સુધી તો હસવું આવતું હતું, પણ આ તો હવે હુઈ ગયો. હમણાં એને એક પાટું મારીને લાત મારીને ઊભો કરું ને એને મારી જ નાખું ને. એક પાટું મારીને ઊભો કરે તો એ ભગવાન કૃષ્ણ ન હોય, બીજો કોક હોય. એ આમ આંખ ચોરતો આમ જ્યારે કાલ યવનની સામે જોયો છે તો કાલ યવન તો ન્યા બળીને રાખ થઈ જાય છે. પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે છે કે એ બધું શું હતું, કંઈ સમજાણું નહીં. હે સુખદેવજી મહારાજ, તમે મને જરાક કથા કહો. સુખદેવજી મહારાજ કહે છે કે એક વખત સમયની અંદર મુચુકુંદ નામના એક રાજા હતા. એ મુચુકુંદ નામના રાજા દેવી દેવતાઓને પણ સહયોગ આપતા હતા. જ્યારે દેવતાઓને કોઈ યુદ્ધની અંદર પરાસ્ત કરે એવા સમયે આ તપના બળથી એની પાસે એટલું બધું બ્રહ્મનિષ્ઠનું તેજ હતું, જેના તેજ દ્વારા એ દેવતાઓને સહયોગ કરતા અને ઓલા અસુરોને ભગાડી દેતા હતા. એવા સમયે અનેક સમય સુધી એણે યુદ્ધની અંદર સહયોગ કર્યો આ મુચુકુંદે. પછી એક સમય દેવતાઓને કાર્તિક સ્વામી મળી ગયા. એટલે કાર્તિક સ્વામી એને સહયોગ કરતા દેવતાઓએ કીધું કે હે મુચુકુંદ, હવે તમે વિશ્રામ કરો. આ કાર્તિક સ્વામી અમારી સેવા પૂજા કરે છે, અમને તમારી જરૂર પડશે ત્યારે બોલાવશું. તમે અમને બહુ રાજી કર્યા અને તમે અમારું બહુ રક્ષા કરી, તમને જે જોતું હોય એ માગો. મુચુકુંદ કહે છે કે આટલા વર્ષો સુધી તમારી સેવા પૂજા કરી નથી, હું થાકી ગયો બહુ. તમે એક કામ કરો, થોડીક મને નિંદર આવે ને, આમ ઘોર નિંદ્રા, એવી રીતના કંઈક વરદાન આપો કે હું ઘોર નિંદ્રામાં હોઈ જાઉં. તો બધા દેવતાઓએ કીધું કે અમે તમને આશીર્વાદ આપીએ છીએ કે તમે ઘોર નિંદ્રામાં હોઈ જાઓ અને તમને કોઈ હેરાન કરે નહીં ને. એટલે એવું કહીએ છીએ કે તમને કોઈ અપમાનિત કરીને અથવા તો તમને કોઈ જગાડશે ને, જેવી તમે આંખ ખોલીને એની સામે જોશો ને તો એ બળીને રાખ થઈ જશે. આ બધી કથા ભગવાન કૃષ્ણને અંતર્યામી છે, ખબર હતી. બાકી તો કાલ યવન કોઈ રીતના મરે એમ નહોતો. જેનું જેવી રીતના મૃત્યુ હોય એવી રીતના ભગવાન કૃષ્ણ એને એમ ત્યાં લઈ જાય. એક માણસને ખબર પડી કે મારે 7 દિવસ પછી મૃત્યુ થવાનું છે, તો એ તેને ઘર બહાર છોડી દીધું, વન વગડા છોડી દીધું ને ઊંચા પર્વત ઉપર વયો ગયો. બહુ ઊંચા પર્વત ઉપર વયો ગયો. એને એમ કે મારું મૃત્યુ જ નહીં આવે. એટલે ત્યાં બાજુમાં એક બીજો પુરુષ બેઠો તો એને કીધું કે વાહ તું અહીં સુધી આવી ગયો, એટલે હું તો તને લેવા ઘરે આવવાનો હતો, હું જ મૃત્યુ છું, બેહાય એમ કરીને પ્રાણ પંખીડું ઉડાડી દીધું. એટલે આપણને એમ થાય કે હું અહીંથી બચી જાઉં ને વાંથી બચી જાઉં ને, પણ માં ઓલી દ્વારકાધીશની ધજાથી કોઈ બચી નથી શકતું. મોટા આપણે ત્યાં આ કળિયુગની અંદર વાવાઝોડા આવે ને તો એ ન્યાય 2 ધજા ચડાવવામાં આવે છે. એ વાવાઝોડા પાછા વયા જાય એવો આપણો ક્ષણિક અનુભવ છે. લખ્યું છે કે એવી રીતના કાલ યવનનું મૃત્યુ કરાવી દીધું અને પછી તો ભગવાન કૃષ્ણ પાછા મથુરાની અંદર આવ્યા અને આ જરાસંધની હારે 18મી વાર યુદ્ધ કરે છે અને જરાસંધને મૃત્યુના મુખની અંદર પ્રવેશ અપાવે છે. લખ્યું છે કે જરાસંધને પણ મરાવે છે. એની બધી અક્ષોહિણી સેના વગેરે બધું જ સૈન્ય હોય છે એ ભગવાન બધાને મારે છે અને એનું જે મુખ્ય કામ હોય છે એ મુખ્ય કામ એનું પરિપૂર્ણ કરે છે. લખ્યું છે કે એક વખત તો રાજા એને પ્રશ્ન પૂછે છે કે હે સુખદેવજી મહારાજ, ભગવાન કૃષ્ણ આ બધી લીલાના કેવી રીતના એને બધી આગોતરી એટલે કે પહેલેથી જ કેમ બધી ખબર પડી જાય? ત્યારે પરીક્ષિતને કહે છે કે હે રાજન, ભગવાન અંતર્યામી છે. તમે તો સાંભળ્યું જ છે કે તમારા પરિવારની અંદર જ્યારે જે કંઈ દુર્ઘટનાઓ આવતી હતી ત્યારે ભગવાન જ બચાવતા હતા. અરે ત્યાં સુધી કે તમે જે ઉદરની અંદર હતા, ઉત્તરાના ગર્ભની અંદર તમે હતા, ત્યારે પણ ભગવાન શ્રી કૃષ્ણએ જ તમારી રક્ષા કરેલી હતી સુદર્શન ચક્ર દ્વારા. એટલે ભગવાન કૃષ્ણ અંતર્યામી છે, એની અંદર કોઈ પણ પ્રકારની શંકા ન કરવી જોઈએ. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે હે પ્રિય પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ આ રીતે ઇક્ષ્વાકુ
રાજા મુચુકુંદ પર અનુગ્રહ કર્યો અને પછી તો બારોબાર આવી અને મુચુકુંદને પણ દર્શન આપ્યા અને મુચુકુંદને પણ જે આશીર્વાદ જોતા હતા એ બધાએ આશીર્વાદ આપ્યા. ફરી વખત મથુરાની અંદર આવે છે. જે સમયે ભગવાન શ્રી કૃષ્ણએ આજ્ઞા આપી હતી એ પ્રમાણે માણસો બધા એવી જ રીતના જીવન જીવતા હતા. જરાસંતને પણ આ બાજુ મારી નાખ્યો. ભગવાન કૃષ્ણ તો વિચાર કરે છે કે હવે મારે પાછું એક શહેર બદલાવાનો સમય આવી ગયો. પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ પણ વિચાર કરવા લાગ્યા કે હવેના જે કોઈ રાજાઓ છે, અસુરો છે, જેની અંદર મદ છે, જેની અંદર ઉદ્દંડતા છે, એની સાથે મારે યુદ્ધ કરવાનું છે. લખ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ વિશ્વકર્માને બોલાવે છે. વિશ્વકર્માને કહે છે કે હે વિશ્વકર્મા, એક પશ્ચિમ દિશાની અંદર એક બહુ મોટી નગરીની રચના કરો. એ નગરીની અંદર મારે નિવાસ કરવાનો છે. ભગવાન જેવી રીતના કહે છે એવી જ રીતના વિશ્વકર્મા તો એક બહુ મોટી નગરીનો આયોજન કરે છે કે નગરી એકદમ સુવર્ણની હોય એવી રીતના એનો વિસ્તાર કરે છે. કહે છે કે હે સુખદેવ, પરીક્ષિત મહારાજ ભીષ્મક વિદર્ભ દેશના અધિપતિ હતા. તેમના 5 પુત્ર હતા અને એક સુંદર મુખવાળી એક કન્યા હતી. બધાથી મોટો પુત્ર નામ હતું રૂકમી. બીજા 4 નાના હતા જેમના નામ ક્રમશઃ હતા રકમરથ, રકમબાહુ, રૂકમકેશ અને રૂકમમાલી. તેમના બહેન પણ હતા જેનું નામ હતું રૂકમિણી. જ્યારે રૂકમિણીએ ભગવાન શ્રી કૃષ્ણના સૌંદર્ય, પરાક્રમ, ગુણ અને વૈભવની પ્રશંસા સાંભળી ત્યારે તે એમ જ વિચારી લીધું કે મારે ભગવાન શ્રી કૃષ્ણની સાથે લગ્ન કરવા છે. ભગવાન શ્રી કૃષ્ણ જ મારા માટે યોગ્ય પતિ છે. રૂક્ષ્મણી એવી રીતના વિચાર કરવા લાગ્યો. ભગવાન શ્રી કૃષ્ણ પણ બુદ્ધિ, લક્ષણ, ઉદારતા, રૂપ, શીલ તથા ગુણોના નિવાસ રૂપ રૂક્ષ્મણીનું જે કંઈ મનની અંદર વિચાર હતો એ વિચાર સ્વીકાર કર્યો. રૂકમણીના ભાઈ બાંધવો પણ ઈચ્છતા હતા કે મારી બહેન ભગવાન શ્રી કૃષ્ણની સાથે જ લગ્ન કરે, પરંતુ રૂકમી નામનો એક જે એનો બહુ મોટો ભાઈ હતો એને એવી ઈચ્છા હતી કે મારી બહેન છે એ બીજા કોઈની સાથે એક નહીં પણ એક શિશુપાલની સાથે જ લગ્ન કરે, કારણ કે શિશુપાલ એનો મિત્ર હતો. જ્યારે પરમ સુંદરી રૂક્ષ્મણી આ વાતની ખબર પડી કે મારો ભાઈ રૂકમી શિશુપાલ સાથે મારો વિવાહ કરવા ઈચ્છે છે ત્યારે તે બહુ ઉદાસ થઈ ગઈ. તેને ખૂબ સમજી વિચારીને વિશ્વાસપાત્ર એક બ્રાહ્મણને બોલાવ્યા અને બ્રાહ્મણને કીધું કે હું તમને જે કહું આ પત્રની અંદર જે કંઈ લખેલું છે બધું જ જો તમે મારું માનો ને તો ભગવાન દ્વારિકાધીશ જે છે એને એક સુંદર નગરી વસાવેલી છે. એ નગરીનું નામ છે દ્વારિકા નગરી. અને એના જે નરેશ છે, એના જે રાજા છે, રાજાની પાસે જઈ અને તમે આ પત્ર છે લઈને તમે જાઓ. કૃપા કરી અને હે પ્રભુ, હે ભગવાન, હે બ્રાહ્મણ, તમે મારું એટલું માન રાખો. રૂક્ષ્મણી તો રાજકુમારી હોય છે, એ રાજકુમારીનું તો માનવું જ જોઈએ. એટલે બ્રાહ્મણ એ બધો જ પત્ર લઈ અને રૂક્ષ્મણીના મનની અંદર જે ભાવો છે એ ભાવો લખેલો જે પત્ર છે પત્ર લઈ અને બ્રાહ્મણ તો દ્વારિકાધીશના ચરણની અંદર આવે છે. જ્યારે આવે છે ત્યારે પહેરેદારો રોકે છે, પૂછે છે કે શું કામ છે. કહે છે કે હું બ્રાહ્મણ છું, દ્વારિકાધીશને મળવું છે. એ બધા જ સેવકો ત્યાંથી હટી જાય છે, પાર્ષદો હટી જાય છે, કારણ કે 24 કલાક માટે દ્વારિકાના દરવાજા બ્રાહ્મણો માટે હંમેશા ખુલ્લા હોય છે, ગાયો માટે ખુલ્લા હોય છે, સ્ત્રીઓ માટે દરવાજા ખુલ્લા હોય છે. સવારના પોરમાં નિત્ય દિનચર્યાની અંદર લખેલું છે કે સવારના પોરમાં ઉઠી અને ભગવાન બ્રાહ્મણોને જોતું હોય એટલું દાન આપે, જેને જે જોતું હોય આપે. બ્રાહ્મણનો તો એટલો બધો આતિથ્ય સત્કાર કરે કે બ્રાહ્મણને બોલાવીને કહે કે હે બ્રાહ્મણ દેવતા, તમારા ચરણની રજથી આજે હું ત્રિલોકપતિ નાથ છું. પાર્ષદોએ રોક્યો નહીં અને બ્રાહ્મણ સીધા ભગવાન પાસે જાય છે અને ભગવાનને પત્ર આપે છે. આવો આપણે પણ રૂક્ષ્મણીના પત્રની અંદર શું લખ્યું 1-2 શ્લોકનું ગાયન કરીએ અને પછી એનો જે અર્થ છે સમજીએ. રૂક્ષ્મણી ઉવાચ શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાં તે નિર્વિક્ષ્ય કર્ણ વિવરે હરતોંગતાપમ રૂપમ દૃશા દૃશિમતામખિલાર્થલાભમ ત્વય્યચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપં તે કતવ મુકુંદ મહતિ કુલશીલ રૂપ
વિદ્યારં વયો દ્રવિણધામિરામતુલ્યમ. રૂક્ષ્મણી કહે છે કે હે ત્રિભુવન સુંદર, આપના ગુણોનું મેં શ્રવણ કર્યું છે. એ પત્રની અંદર બધું લખેલું છે, એ પત્રનું વાંચન કરું છું. આપણા ગુણોનું મેં શું શ્રવણ કર્યું છે, જે ગુણાનુવાદ કર્ણ દ્વાર દ્વારા અંતકરણોમાં પ્રવિષ્ટ થઈ અને શ્રવણ કરનારા અંગનો તાપ છે, સંતાપ છે, હરણ કરી લે છે. આ સંસારમાં જેટલા પણ નેત્રવાળા સાચી આંખવાળા પ્રાણીઓ છે તે તેમના માટે આપનું રૂપ અકિલાર્થ છે, લાભ છે. અર્થાત ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની પ્રાપ્તિ થઈ જાય જે માણસ આપનું દર્શન કરે છે. હે શ્રી કૃષ્ણ, મારું ચિત્ત લજ્જાને નેવે મૂકીને આપણા સ્વરૂપમાં પ્રવેશ કરી ગયું છે. હે પ્રેમ સ્વરૂપ શ્યામ સુંદર, આપણા બંનેના કુળ, શીલ, રૂપ, વિદ્યા, વય, દ્રવ્ય, ધામ, ઘર વગેરે બધું જ સમાન છે. કૃપા કરી અને તમે મારું પાણી ગ્રહણ સ્વીકાર કરો. મનુષ્ય લોકમાં જેટલા પણ પ્રાણી છે બધાનું મન આપને જોઈને શાંતિનો અનુભવ કરે છે, આનંદિત થાય છે. હવે પુરુષોની અંદર શ્રેષ્ઠ આપ જ કહો, કેવી રીતના કુળવાન, મહાગુણવાન, કુળવાન, ધૈર્યવાન કન્યા જે એવી કઈ હશે કે જે આપણને ન વરે? જે વિવાહ કરવા યોગ્ય સમય આવે એ પતિ તરીકે આપને ન ઈચ્છે એવી કોઈ કન્યા નહીં હોય. હે પ્રભુ, સર્વપ્રથમ હું એવી છું કે મારે તમારી સાથે લગ્ન કરવા છે. જો આપ એવું વિચારતા હો કે તમે તો અંતઃપુરના મહેલોની અંદર અને અનેક રક્ષક સૈનિકોના પ્રહરોની અંદર રહો છો, તમારા ભાઈ બંધુઓને માર્યા વિના હું તમને કઈ લઈ શકું, કેવી રીતના લઈ જઈ શકું? ભગવાન કૃષ્ણને એ શીખવાડ્યું કે તમારે મારી પાસે મને કેવી રીતના હરણ કરવું. કહે છે કે જો તમે એવું ઈચ્છતા હોય કે હું તો બહુ મોટા રાજાની અંદર રહું છું, અંતઃપુરણની અંદર રહું છું, બધા મોટા મોટા રાજાઓની વચ્ચે રહું છું, હું તમારું કેવી રીતના હરણ કરું? તો એમાં કીધું તો એનો ઉપાય હું તમને જણાવી દઉં છું કે અમારા કુળનો એવો નિયમ છે કે વિવાહના સમયે એક દિવસ પહેલાં કુળદેવીના દર્શન કરવા માટે એક મોટી શોભાયાત્રા નીકળે છે, જેમાં લગ્ન કરનાર કન્યાને નગરની બહાર ગિરિજા દેવીના મંદિરે જવું અને એ મંદિરે જઈ અને રાક્ષસ વિધિથી ત્યાં પૂજા વિધાન કરવું અને રાક્ષસ વિધિથી વીરતાપૂર્વક મૂલ્ય ચૂકવી અને તમે મારું પાણી ગ્રહણ કરી શકો છો. બ્રહ્મદેવે કહ્યું ભગવાનને કે યદુશ્રેષ્ઠ, આ રૂક્ષ્મણીજીનો ગુપ્ત સંદેશ છે જે લઈને હું આપની પાસે આવ્યો હતો. આ બાબતમાં જે કંઈ કરવું હોય વિચારી લો અને તુરંત જ એ પ્રમાણે કરવાનું રૂક્ષ્મણીજીએ કીધું છે. ભગવાન શ્રી કૃષ્ણ તો એ પત્ર વાંચે છે. ભગવાન તો એમ જ વાટ જોઈને બેઠા હતા કે આ પત્ર થોડો મોડો પહોંચ્યો, મારે તો તારું હરણ જ કરવાનું હતું. લખ્યું છે કે બધી કથાઓની અંદર, હે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ વિદર્ભરાજ રાજકુમારી રૂક્ષ્મણીનો આ સંદેશ સાંભળીને પોતાના હાથથી બ્રહ્મદેવનો હાથ પકડી અને હસીને આ પ્રમાણે કીધું. ભગવાને કીધું કે હે બ્રહ્મદેવ, જેમ વિદર્ભ રાજકુમારી મને ચાહે છે ને તે જ પ્રમાણે હું પણ તેને ચાહું છું. મારું ચિત્ત તેનામાં જ લાગેલું રહે છે. ક્યાં સુધી કહું, મને રાતના સમયે નિદ્રા પણ નથી આવતી અને હું જાણું છું કે રૂક્મીએ દ્વેષ બુદ્ધિથી મારો વિવાહ અટકાવેલો છે. પરંતુ બ્રહ્મદેવ તમે જોઈ લેજો, જેમ લાકડાનું મંથન કરી એકબીજાની સાથે ઘસી અને મનુષ્ય અગ્નિની ઉત્પત્તિ કરે છે, એવી જ રીતના યુદ્ધોની વચ્ચેથી, શુદ્ર રાજાઓની વચ્ચેથી એ રૂક્ષ્મણીનું હરણ કરીને વયો જાય છે ને કોઈને ખબર નહીં પડે. પછી તો ભગવાન કૃષ્ણએ તિથિ, મુહૂર્ત, ચોઘડિયા, નક્ષત્ર આ બધું જાણી લીધું, સમજી લીધું કે કેવા સમયે શિશુપાલની સાથે લગ્ન કરાવવાના છે. બધા લગ્ન મંડપ, આ તે જગ્યાઓ બધું જ જાણી લીધું પોતાના ગુપ્તચરો પાસેથી. અને પછી ભગવાન શ્રી કૃષ્ણએ એક વખત આયોજન કર્યું. પોતાના દારૂક નામના સારથીને બોલાવ્યો અને કીધું, હાલો બલરામજી, જેટલા હોય બધાય હાલો ઓલી બાજુ. શિશુપાલની સાથે લગ્ન કરાવવાના હતા એટલે બધા અસુરો ને રાક્ષસો ને જે કોઈ હતા, રૂક્મી ને એ બધા ભેગા થઈ અને રૂક્ષ્મણીનું ધ્યાન રાખવા માંડ્યા. હવે લગ્નને 2 જ દિવસની વાર છે. કાલે તો પાર્વતીજીની ત્યાં અંબિકાને પૂજા કરવા જવાની છે. બધા લોકો સુંદર સુંદર તૈયારી કરવા લાગ્યા. રૂક્મણી જો તો વિચાર કરે છે કે બ્રાહ્મણ હજી આવ્યા નહીં, હવે 2 જ દીની વાર છે ને ક્યાંક લગ્ન મારા કરાવી દેશે.
ભગવાન મારો સ્વીકાર નહીં કરે, ભગવાને શું કીધું હશે, એવી રીતના રૂક્ષ્મણી તો વિચાર કરે. જ્યાં આવી રીતના વિચાર કરતી હતી, વાટ જોતી હતી કે એ બ્રાહ્મણ ક્યારે આવશે, બ્રાહ્મણ ક્યારે આવશે. લખ્યું છે કે રૂક્ષ્મણીને એવા સમયે શુભ શુભ સંકેતો થવા લાગ્યા. લખ્યું છે કે તેમના મંગળને સૂચવતા વામ સાથળ, વામ ભુજા અને વામ નેત્ર એ ત્રણેય અંગો ફરકવા લાગ્યા. એટલામાં જ ભગવાન શ્રી કૃષ્ણને મોકલેલા બ્રહ્મદેવતા ત્યાં એની બાજુમાં આવી ગયા. અને બ્રહ્મદેવતા જે હતા એણે કીધું કે ભાઈ, ભગવાને હાથ પકડીને મને કીધું કે રૂકમણી જેટલું મને ચાહે છે ને એનાથી વધારે હું રૂકમણીને ચાહું છું. રૂકમણી તો રાજી થઈ ગયા. સાહસ કરવાની વાત હોય, રૂકમણીએ સાહસ ન કર્યું હોત તો કંઈ ન થાત. પણ ભગવાનની લીલા એવી હોય કે એમના હૃદયની અંદર સાહસની ઉત્પત્તિ કરી હોય, એટલે રૂક્ષ્મણીએ સાહસ કર્યો અને ભગવાને કીધું કે હું જ આવીશ અને હું જ હરણ કરી જઈશ. હવે તો લગ્નને એક જ દિવસની વાર છે. રૂક્ષ્મણી બધા જ પોતપોતાના માતા પિતા વડીલો આ બધાની ભેગી થઈ અને પછી રૂક્ષ્મણીની આ ગિરિજાપતિ ભગવાન શંકર અને પાર્વતીજીની પૂજા કરવા જાય છે. જેવી રીતના કીધું હતું એવી જ રીતના આ બાજુ દારૂક સારથીને લઈ અને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ એ બધા આવી ગયા છે. પોતપોતાના શસ્ત્રો અસ્ત્રો સજાવીને બધા રાજાઓ પણ ત્યાં પહોંચી ગયા છે. બધાના મનની અંદર ભીતિ હતી કે ભગવાન કૃષ્ણ ક્યાંક આનું હરણ કરી જાય, એટલે આપણે હારે શસ્ત્ર રાખવાના. જો એવું કંઈ થાય ને તો આ શસ્ત્રથી આપણે કૃષ્ણને ગોવાળિયા એ બેને મારી નાખશું. રૂક્ષ્મણી તો લજ્જાયુક્ત શરમથી નીચી નમેલી અને ઓલા બધા વડીલો એને જેમ લઈ જાય, રાણીઓ જેમ લઈ જાય એવી રીતના ધીમે ધીમે પગલે હાલવા લાગી. અને માતાજીના મંદિરની અંદર ગર્ભગૃહની અંદર જઈ અને મા પાર્વતીની પાસે જઈને પ્રાર્થના કરે છે કે હે પાર્વતી, શિવજીના સ્વામીની, શિવજીનું પ્રિય કરનારી, શિવજીને જેવી ઈચ્છા હોય એવી રીતના રહેનારી હે પાર્વતીજી, મારા હૃદયની અંદર એવી ઈચ્છા છે કે ભગવાન શ્રી કૃષ્ણની સાથે હું લગ્ન કરું. લખ્યું છે કે અંબિકા માતાને પૂજા કરે છે અને અંબિકા માતાના ખોળામાં રહેલા ભગવાન ગણપતિજીને પણ પગે લાગે છે. હે ગણપતિ મહારાજ, નિર્વિઘ્નતાપણે આ મારું કાર્ય પરિપૂર્ણ કરજો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ, હે પ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ, નિર્વિઘ્નતાપણે મારું આ કાર્ય તમે પરિપૂર્ણ કરજો. હે રિદ્ધિ સિદ્ધિના નાથ, લાભ અને શુભના પિતા ગણપતિ ગજાનન મહારાજ, હું તમને પગે લાગુ છું. હે પાર્વતીજી, હું તમને પગે લાગુ છું. હે શંકર ભગવાન મહાદેવ, હું તમને પગે લાગુ છું. મારું આ કાર્ય પરિપૂર્ણ કરજો. જેવી ધૂપ દીપ નૈવેદ્ય વગેરે વગેરે નૈવેદ્ય દક્ષિણા વગેરે જે બધી જ વિધિ વિધાન 16 પૂજા છે પરિપૂર્ણ કરી અને રૂક્ષ્મણીજી બારોબાર આવે છે. રાણીઓ સખીઓ બધીની સાથે ધીમે ધીમે લજ્જાયુક્ત નીચી નમેલી આંખ ભગવાન શ્રી કૃષ્ણની વાટ જોતી જોતી આંખ ક્યાંય જોતી નથી અને વિચાર કરે છે કે હમણાં મારા લગ્ન થાય એની પહેલાં જો કૃષ્ણ અહીંયા પહોંચી જાય તો સારું. બ્રહ્મદેવતા કોઈ સખી કોઈ રાણીને કહે છે કે ભગવાન કૃષ્ણ આવી ગયા છે, રૂક્ષ્મણીના કાનમાં કહી દેજો. એક સખી તો રૂક્ષ્મણીના કાનની અંદર જઈને કહી દે છે કે ભાઈ તમારા નાથ આવી ગયા છે, તમે જેની વાટ જોતા હતા એ પહોંચી ગયા છે, હવે તમે કોઈ ઉપાધિ ન કરતા. છતાં એ રૂક્ષ્મણી કહે છે કે એવડા મોટા મોટા અસુરો છે, શિશુપાલ કેવડો મહાન યોદ્ધા છે, એની સાથે કેમ યુદ્ધ કરવું? આટલા બધા રાજાઓ અહીંયા આવ્યા છે, જાણે મારા સ્વયંવરની અંદર કેમ આવ્યા હોય. લખ્યું છે આની અંદર કે મોટા મોટા રાજાઓ હતા, રૂક્ષ્મણીને જોઈ અને જાણે મંદ ગતિથી ચાલતી એ રૂક્ષ્મણીને જોઈ અને બધાયના મન મોહી લીધા હોય એવી રૂક્ષ્મણી લાગતી હતી. પોતપોતાનું ચિત્ત લૂંટાવી અને બધાય રાજાઓ મોહિત થઈ ગયા. જેના હાથની અંદર અસ્ત્ર શસ્ત્ર હતા એ શસ્ત્રો પડી ગયા. જેના મનની અંદર દિવ્ય ચેતનાઓ હતી બધી ચેતનાઓ નિસ્તેજ થઈ ગઈ અને જાણે પાર્વતીજી પાસેથી દર્શન કરી ગણપતિ ભગવાનને પગે લાગી મહાદેવજીની પાસે મસ્તક નમાવી અને જે રૂક્ષ્મણી બહાર નીકળીને એનું તેજ તો દિવ્ય તેજ હતું. લખ્યું છે કે કોઈ પણ રાજાઓ એના તેજની સમકક્ષ નતા આવી શકતા. બધા રાજાને એમ હતું કે અમારી સાથે પરણે, અમારી સાથે પરણે, પણ બધાને શરમથી લજ્જાથી એમ પણ થતું હતું કે ક્યાં રૂક્ષ્મણી અને ક્યાં અમે. જ્યારે રૂક્ષ્મણીનું આવું દિવ્ય તેજ બધા જોઈ અને એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે અસ્ત્ર શસ્ત્ર પણ બધાના નીચે પડી ગયા. તેઓ સ્વયં રથ અને હાથી ઘોડા પરથી જાણે જમીન ઉપર બેસી ગયા હોય એવી રીતના બેસી ગયા. આ બાજુ બલરામ
અને ભગવાન શ્રી કૃષ્ણ રથ લઈ અને બરોબર મંદિરના પગથિયા સુધી પહોંચી ગયા. બધા રાજાઓને એમ થયું કે આણે કદાચ વિદર્ભ રાજાએ કદાચ આને આમંત્રણ આપ્યું હશે એટલે આવ્યા હશે કે આ મંદિરની અંદર તમારી કંઈક પૂજાપાઠમાં જરૂર છે એટલે આવ્યો હશે. પણ બધા રાજા તો આમ ક્રૂર હતા, વિપક્ષીના હતા, પણ માયાના પડદાથી આ રૂક્ષ્મણીના તેજથી એ બધાની બુદ્ધિ નિસ્તેજ થઈ ગઈ હતી. એટલે બધા લોકો જાણે આમ તો વિરોધી હતા, પણ લખ્યું છે કે બધા રાજાઓ કૃષ્ણ ભગવાનની વાહ વાહ કરવા માંડ્યા. શિશુપાલ વગેરે બધા ભગવાનની વાહ વાહ કરવા માંડ્યા. અને એમ લખ્યું છે કે જાણે આ કોઈ બહુ મોટા દેવતા હોય કેમ એવી રીતના આવ્યા છે. જો તો સોનાનો મુગટ કેવો પહેર્યો છે, અરે સરસ મજાનું મોરપીંછ રાખ્યું છે. ભગવાનના હાથની અંદર કેવી સરસ મજાની તલવાર છે, ભગવાનને હાથની અંદર કેવા ગદા રાખેલા છે, ભગવાનના હાથની અંદર કમળ તો જો કેવું શોભે છે, ભગવાનને પિતાંબર કેવું સરસ પહેર્યું છે. એક અસુર, એક રાક્ષસ, એક રાજા, આ બધા આપસની અંદર આવ્યા તો બાંધવા, પણ ભગવાનના માયાના પડદાથી એવી રીતના બધા વાતો કરવા માંડ્યા. અને બધા એકબીજાને કહેવા માંડ્યા કે આની આરે પરણે તો સારું લાગે. અને સૌથી છેલ્લે જે થવાનું હતું એ જ થયું. ભગવાન શ્રી કૃષ્ણ પગથિયા સુધી આવી ગયા અને રૂક્ષ્મણી પણ એમની સખીઓની સાથે જેમ ધીરે ધીરે પગથિયા નીચે ઉતરતી હતી અને ભગવાન શ્રી કૃષ્ણએ જ્યાં પોતાનો જમણો હાથ આવી રીતના આપ્યો અને રૂક્ષ્મણીએ પણ પોતાનો ડાબો હાથે ભગવાન કૃષ્ણની હાથની અંદર મૂક્યું. અને જ્યાં એક પગ પગથિયા ઉપર અને બીજો પગ એ રથની અંદર મૂક્યો અને ભગવાન કૃષ્ણએ આમ જ્યાં ધીમે ખેંચી ભગવાન કૃષ્ણએ રથની અંદર, સોનાના રથની અંદર બેસાડી અને ભગવાન કૃષ્ણ દારૂકને આજ્ઞા આપે છે કે હે દારૂક, જેટલી તાકાત હોય એવી રીતના હવે દોડીને વયો જા. ઓલા બધા પાછળથી હમણાં આવશે અને યુદ્ધ કરવા એ બલરામ બધું સાચવી લેશે. આપણે તો જઈએ દ્વારકા, નરેશ દ્વારકાધીશ જઈએ. એવી રીતના ભગવાને રૂક્ષ્મણીનું હરણ કરી લીધું. ઓલા બધાય રાજાઓ કોઈ બાંધવા ના આવ્યા, બધાય ભગવાનનું ગુણગાન ગાવા માંડ્યા કે કેવો સરસ રાજા છે. દુનિયાની અંદર કોઈ રાજા હોય તો એ તો આના જેવો રાજાઓ છે. બધા એના ગુણગાન ગાવા માંડ્યા. પછી થોડોક સમય થઈ ગયો, પછી કોકે શિશુપાલને કીધું તું તો મૂર્ખ છો, તું તો આ તારી બનવાવાળી પત્ની હતી એને લઈને ઓલો વયો ગયો. શિશુપાલ કહે છે લે એવું થયું, હાલો આપણે બધા એની યાર યુદ્ધ કરવા જાય. ક્યાંથી યુદ્ધ કરવા જાય? બલરામ તન્યા વચમાં ઊભા હતા. બધાની સાથે યુદ્ધ કર્યું. આ બાજુ તો રૂક્ષ્મણીને લઈ અને ભગવાન નીકળી ગયા. એવી રીતના રૂક્ષ્મણીનું હરણ કર્યું. આ કથાને આપણે અહીંયા પ્રણામ કરીએ અને રૂક્ષ્મણી વિવાહની જે કંઈ વિધિ છે, જે કંઈ આપણે અહીંયા મંડપ રાખીને જે કંઈ કરવાનું છે એ બ્રાહ્મણો કરશે. બોલીએ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, રૂક્ષ્મણી નાથ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. માધુપુરમાં પછી જે કંઈ બધું થયું એ લગ્નની આપણે અહીંયા પ્રત્યક્ષ થોડીક ઝાંખી જોઈએ. આપણા નયનોથી, આપણી આંખથી એ બધું નિહાળીએ અને આ કથાને આપણા હૃદયની અંદર ઉતારી અને ભગવાન પતિ પત્ની સ્વરૂપ ભગવાનને આપણે પગે લાગીએ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન બિહાર